નમસ્કાર. આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના એક ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક સમય કી માંગના ઊંડા વિચારોમાં ડૂબકી મારવાના છીએ. આ પુસ્તક આપણને બધાને એક બહુ જ મહત્વનો સવાલ પૂછે છે કે આજના સમયની અસલી માંગ છે શું? ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. હા, તો આ પ્રસ્તુતિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક સમય કી માંગનો સારાંશ છે. અને જુઓ, આ કોઈ સામાન્ય પુસ્તક નથી, એ તો એક ગાઈડ જેવું છે. એ આપણને આજના યુગના મોટા પડકારોને સમજવામાં મદદ કરે છે અને સૌથી અગત્યનું, એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે એક વ્યક્તિ તરીકે આપણી જવાબદારી શું છે. મજાની વાત તો એ છે કે આ વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. આપણી આજની સફર આ 6 પગથિયામાંથી પસાર થશે. સૌથી પહેલાં આપણે પરિચય મેળવીશું. પછી મૂળ સમસ્યા શું છે એને સમજીશું. અને સમસ્યા છે તો સમાધાન પણ હશે જ, ખરું ને? પછી એ સમાધાન સુધી પહોંચવાનો રસ્તો કયો છે એના પર વાત કરીશું. અને અંતે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ અને એક યુગશિલ્પી તરીકે આપણો રોલ શું હોઈ શકે એની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો મુદ્દો પરિચય, સમયની માંગ. ચલો સમજીએ કે આજના યુગના અસલી પડકારો છે શું? જરા આપણી આસપાસ નજર ફેરવીએ તો શું દેખાય છે? શરીરમાં જાતજાતની બીમારીઓ, મનમાં સતત ચિંતા અને તણાવ, અને સમાજમાં પણ ક્યાંય શાંતિ નથી. ભૌતિક રીતે તો આપણે ક્યાંય પહોંચી ગયા, પણ દિલથી પૂછીએ તો શું આપણે સાચે જ સુખી છીએ? લેખકનું કહેવું છે કે આ જે પરિસ્થિતિ છે ને, એ માનવ તરીકે આપણા માટે યોગ્ય નથી. આપણે જે કરી શકીએ છીએ એના કરતાં ઘણા નીચા સ્તરે જીવી રહ્યા છીએ, અને આ જ સૌથી મોટો પડકાર છે. તો સવાલ એ થાય કે આવું કેમ? આ પતનનું મૂળ ક્યાં છે? સમસ્યાનું મૂળ એ છે કે આપણે સાચી મહાનતા કોને કહેવાય એ જ ભૂલી ગયા છીએ, અને એની જગ્યાએ દેખાડા અને છીછરા બળપણને જ બધું માની બેઠા છીએ. ચાલો આ વાતને જરા ઊંડાણથી જોઈએ. અહીંયા જુઓ, 2 રસ્તા બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ છે અનીતિ, અન્યાયનો રસ્તો, જ્યાં શોષણ, દુર્વ્યસન અને દેખાડો છે. અને બીજી તરફ છે ઔચિત્ય, એટલે કે સદાચારનો રસ્તો, જે આપણને આત્મતૃપ્તિ, લોકોનો આદર અને દૈવી કૃપા તરફ લઈ જાય છે. પસંદગી કેટલી સાફ છે નહીં? પણ ચિંતાની વાત એ છે, અને લેખક પણ એ જ કહે છે, કે મોટાભાગના લોકો પહેલા રસ્તા પર જ ચાલી રહ્યા છે. તો પછી હવે શું? આનો ઉકેલ શું? શું બધું આમ જ ચાલવા દઈશું? બિલકુલ નહીં. આનો ઉકેલ એક બહુ જ શક્તિશાળી વિચારમાં છુપાયેલો છે. આપણે બદલાઈશું, યુગ બદલાશે. મતલબ કે સાચું પરિવર્તન બહારથી નહીં આવે, એની શરૂઆત તો અંદરથી જ કરવી પડશે. પણ આ પરિસ્થિતિ બદલવી તો કેવી રીતે? શું હંમેશા બીજા પર કે સંજોગો પર દોષ તોડીને બેસી રહેવાનું? કે પછી આનો જવાબ ક્યાંક બીજે, કદાચ આપણી પોતાની અંદર જ છુપાયેલો છે? અને જવાબ છે મનસ્થિતિ. હા, બસ આ એક જ શબ્દ. લેખકનો આ મૂળભૂત સિદ્ધાંત છે. તેઓ કહે છે કે આપણી બહારની જે પરિસ્થિતિ છે ને, એ બીજું કંઈ નથી, પણ આપણી અંદરની મનની સ્થિતિનું જ પરિણામ છે. જેવું આપણે વિચારીએ, જેવો આપણો સ્વભાવ હોય, એવી જ દુનિયા આપણી આસપાસ બને છે. અને એટલા માટે જ આ સૂત્ર, આ મંત્ર આટલો પાવરફુલ છે. આપણે બદલાઈશું, યુગ બદલાશે. આ ખાલી બોલવાની વાત નથી, આ એક ક્રાંતિકારી સત્ય છે. યુગ બદલવાની જવાબદારી સરકારની કે સમાજની નથી, એ તો આપણી પોતાની છે. દરેક મોટા પરિવર્તનની શરૂઆત હુંથી જ થાય છે. ઠીક છે, તો બદલાવ અંદરથી લાવવાનો છે, એ તો સમજાયું. પણ એ લાવવો કેવી રીતે? હવે આપણે શા માટે પરથી કેવી રીતે પર આવીએ છીએ? અને એનો જવાબ છે આત્મસુધાર અને અનુશાસનનો માર્ગ. આ એ રસ્તો છે જેના પર ચાલીને ખરેખર બદલાવ લાવી શકાય છે. તો જુઓ, ઉત્કૃષ્ટ બનવાનો આ રસ્તો 4 મજબૂત પિલર પર ઊભો છે. પહેલું, સમયનો સાચો ઉપયોગ, કારણ કે જે સમય ગયો એ પાછો નથી આવતો. બીજું, ઇન્દ્રિય સંયમ, આપણી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. ત્રીજું, સાદું જીવન અને ઉચ્ચ વિચાર, ભૌતિકવાદની દોડમાંથી બહાર નીકળીને સાદગી અપનાવવી. અને ચોથું, સ્વાધ્યાય અને આત્મચિંતન, એટલે કે સતત કંઈક નવું શીખવું અને પોતાની જાતને સમજવી. આ 4 વસ્તુઓ જ એક મજબૂત વ્યક્તિત્વનો પાયો નાખે છે. પણ હા, આ રસ્તો કંઈ ફૂલોની પથારી નથી. આપણી અંદર જ 3 મોટા દુશ્મન છુપાયેલા છે: વાસના, તૃષ્ણા અને અહંતા, એટલે કે અહંકાર.
અને લેખક ખાસ ચેતવણી આપે છે કે આ ત્રણેયમાં સૌથી ખતરનાક છે અહંકાર. કારણ કે બધા ઝઘડા અને વિવાદનું મૂળ તો એ જ છે. જ્યાં હું આવી જાય ત્યાં આપણે ટકી શકતું નથી, ત્યાં માત્ર વિનાશ જ થાય. પણ જ્યારે કોઈ વ્યક્તિ આ આંતરિક દુશ્મનો પર જીત મેળવી લે છે ત્યારે ખબર છે શું થાય છે? એનું ધ્યાન હું મારુંમાંથી નીકળીને આપણું તરફ જાય છે. અને આ જ આપણો અંતિમ ગોલ છે, લોકસેવા અને નવનિર્માણ. ચાલો જોઈએ કે એક બદલાયેલા જીવનનો સાચો અર્થ શું છે. આ વિચાર એકદમ સ્પષ્ટ છે. લેખક સમજાવે છે કે આપણી પાસે જે કંઈ પણ વધારાનું છે, પછી એ સમય હોય, પૈસા હોય કે આવડત હોય, એ ફક્ત આપણા પોતાના મોજશોખ માટે નથી. એનો સાચો ઉપયોગ તો સમાજની ભલાઈ માટે કરવાનો છે. આ જ તો ખરી યાત્રા છે, સ્વાર્થમાંથી બહાર નીકળીને પરમાર્થ તરફ જવાની. અને આ જે ઉમદા વિચાર છે ને, એને જ કહેવાય છે લોકમંગલ. લોકમંગલ એટલે શું? બસ એટલું જ કે આપણી મહેનત, આપણો સમય અને આપણી વિચાર શક્તિનો ઉપયોગ સમાજ અને સંસ્કૃતિને વધુ સારા બનાવવા માટે કરીએ. અને આનાથી મોટો માનવ જીવનનો બીજો કોઈ હેતુ હોઈ શકે ખરો? તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? હવે આપણે આપણા સૌથી મહત્વના રોલ પર આવીએ છીએ, અને એ છે એક યુગ શિલ્પી બનવાનો રોલ. હા, એક નવા યુગના શિલ્પકાર, એક આર્કિટેક્ટ. જરા વિચારો, એક સળગતો દીવો બીજા હજારો બુઝાયેલા દીવાઓને પ્રગટાવી શકે છે. બસ એવી જ રીતે એક બદલાયેલો માણસ આખા સમાજમાં પરિવર્તન લાવી શકે છે. એટલે ક્યારે એવું ન વિચારવું કે હું એકલો શું કરી શકું. પરિવર્તનની શરૂઆત તો હંમેશા એક વ્યક્તિથી જ થાય છે. અને અંતે આ પુસ્તકનો સૌથી ઊંડો અને સુંદર સંદેશ કે આપણા જીવનનો હેતુ શું છે? સર્જનહારે જે આ દુનિયારૂપી બગીચો બનાવ્યો છે ને, એને વધુ સુંદર, વધુ સમૃદ્ધ બનાવવામાં મદદ કરવાનો છે. આપણું કામ આ બગીચાના માળી બનવાનું છે. અને યાદ રાખજો, જ્યારે આપણે આ બગીચાને સુંદર બનાવીએ છીએ ત્યારે આપણું જીવન તો આપોઆપ સુંદર બની જ જાય છે. અને આજ છે સમયની સાચી માંગ.